છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલે આજે સંખેડા તાલુકાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે સંખેડાની વિશ્વવિખ્યાત લાકડા હસ્તકલાને સાથે જોડાયેલી સખી મંડળની બહેનો સાથે પ્રેરક મુલાકાત અને આત્મીય સંવાદ કર્યો હતો। મંત્રીશ્રીએ સંખેડાની પરંપરાગત કળા અને આકર્ષણ ફર્નિચર બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ નજીકથી નિહાળી હતી। તેમણે સ્વયં હસ્તકળા પર હાથ અજમાવી બહેનોની કુશળતાને બિરદાવી હતી। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંખેડાનું ફર્નિચર દેશ વિદેશમાં ગુજરાતની ઓળખ છે। અહીંની બહેનો વર્ષોથી આ વિરાસતને જાળવીને આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહી છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે। રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનની વિશેષ પહેલ અંગે માહિતી આપતા સખી મંડળની બહેનોએ જણાવ્યું હતું કે સંખેડા ફર્નિચરને આધુનિક ટેકનોલોજી અને નિકાસની તકો સાથે સંકળાવવા માટે ખાસ ITI કુબેરનગર અમદાવાદ ખાતે 14 થી 19 જુલાઈ 2025 દરમિયાન 6 દિવસીય કસ્ટમાઇઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખેડાના 27 પ્રતિભાશાળી કારીગરોએ ઉત્સાહભેર ભાગ લઈ નવતર કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું। મંત્રીશ્રી મુલાકાત દરમિયાન સખી મંડળની બહેનોમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। હાલ મુલાકાત પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકા રાહુલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરી, સંખેડા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી। આવો સાંભળીએ આ અંગે છોટાઉ જિલ્લા પ્રભારી મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે છોટાઉદેપુર ખાતે સંખેડા વિધાનસભામાં અમારી સાથે અમારા સાંસદ જસુભાઈ તથા આ વિધાનસભાના ખૂબ લોકપ્રિય ધારાસભ્ય એવા અભયસિંહજી, જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એવા ઉમેશભાઈ, એ બધાનું જ આજે સાથે અમે સંખેડા વિધાનસભાનો પ્રવાસ કર્યો। અલગ અલગ જગ્યાએ જવાનું થયું। જૂના કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે સંકળાયેલા છે એમને પણ મળવાનું થયું અને જૂની યાદો પણ એમને ખૂબ વગોડી અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત થઈની પણ વાત। સાથે સાથે આજે સંખેડા ખાતે જે વર્ષો જૂનું લગભગ 100 વર્ષથી પણ વધારે જે ફર્નિચર આખા દુનિયામાં વખણાય છે એ જગ્યા પણ આજે સખી મંડળની બહેનો દ્વારા જે ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યારે અને સુથાર સમાજના જે બહેનો છે અને ભાઈઓ છે જે રીતે અલગ અલગ ફર્નિચર્સ સંખેડાનું બનાવે છે અને જેની ડિમાન્ડ ના માત્ર આખા દેશમાં પણ દેશની બહાર અલગ અલગ જે દુનિયામાં અલગ અલગ દેશોમાં પણ થઈ રહી છે, એની ડિમાન્ડને જોતાં પણ આજે અહીંયા આવી અને આનંદ થયો। જે રીતની કારીગરી આ લોકો કરે છે લાકડા પર, લાકડાને ખૂબ સારો આકાર આપીને એને ખાસ જે કલરથી એને ડિઝાઇન કરવામાં આવે છે એ જોતાં ખૂબ આનંદ થયો અને મોટા પ્રમાણમાં ના બલકે બહેનો ભાઈઓ પણ બહેનો પણ સાથે આમાં મદદરૂપ રહે છે અને આજે સંખેડાનું ફર્નિચરને આગળ વધારવા અને જૂની પરંપરાને કાયમી રાખવા માટે જે પ્રયાસો આ કુટુંબો દ્વારા કરવામાં આવ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું।